અરવલ્લીના બાયડમાં આવેલી અમિયાપુર ગ્રામ પંચાયતના સરપંચ સામે લોકોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। અમિયાપુર ગામમાં રોજ શૌચાલય અને પાણીની ટાંકીની જગ્યા બદલાતા હોબાળો થયો હતો, જે મામલે જિલ્લા અને તાલુકાની ટીમ તપાસ અર્થે અમિયાપુર પહોંચી હતી। તપાસ ટીમ દ્વારા શૌચાલય અને ટાંકી સિવાય અન્ય કામોની પણ તપાસ કરાઈ હતી। ગામના કેટલાક મકાનો પાછળ રાતોરાત હેન્ડપંપનો આગળનો ભાગ આરસીસી દ્વારા ફિટ કરી દેવાયો હોવાનો લોકોએ સરપંચ સામે આક્ષેપ કર્યો છે। સરપંચ દ્વારા ખોટા બિલો બનાવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો લોકોએ દાવો કર્યો છે। પાઇપો બિનજરૂરી પાઇપલાઇન નાખવામાં આવી છે। તે જગ્યાએ માનપુરના આવેલ સ્થળ ઉપર ચોલા ડિવિઝનના નાયબ ઇજનેરશ્રીએ વીજ જોડાણ આપવાની ના પાડેલ છે। તેનું રકમ લગભગ 10 લાખ રૂપિયાની પાઇપ ખોટે ખર્ચો કરવામાં આવેલો છે। બીજા નંબરમાં અમિયાપુર ગામે 150 ટન કપચી તથા 150 ટન રેતીનું બિલ 2,52,000નું ખોટું બિલ રજૂ કરીને ઉતારેલ છે।